શાંતિ. 14/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, યાદની યાત્રામાં ક્યારેય થાકવાનું નથી. દેહ અભિમાનના તોફાન થકવે છે. દેહી અભિમાની બનો તો થાક દૂર થઈ જશે. પ્રશ્ન છે, કયો સંસાર 21 જન્મોની શ્રેષ્ઠ તકદીરને બગાડવા વાળો છે? ઉત્તર છે, જો કોઈમાં પણ રીસાવાનો સંસ્કાર છે, બાપથી કે ભણવાથી રીસાઈ જાય છે, તો 21 જન્મોની તકદીર બગડી જાય છે. એટલે બાબા કહે છે, મીઠા બાકો, દેહ અભિમાનના વશ ક્યારેય પણ આ ઉલટો નશો નહીં ચડાવતા. એ ચડાવવું નહીં જોઈએ કે મેં આટલાઓને સમજાવ્યું, આટલી મદદ કરી. જુઓ, બાબા કેટલી મોટી ઓથોરિટી છતાં પણ કેટલા નિરંકારી છે. એટલે સી ફાધર, બાપને જુઓ. ગીત છે, રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. ઓમ શાંતિ. મીઠા મીઠા સિકલધા બાકોએ ગીત સાંભળ્યું અને જે યોગયુક્ત સર્વિસેબલ બાકો છે તે આનો અર્થ ઝટ સમજી લે છે. અમે રાતના રાહી અર્થાત બ્રાહ્મણોની હવે રાત પૂરી થઈ છે. ભક્તિ માર્ગને રાત કહેવામાં આવે છે. અડધો કલ્પ રાતનો પૂરો થાય છે. હદનો પણ દિવસ અને રાત છે. આ પછી બ્રાહ્મણોનો અડધો કલ્પ દિવસ અને અડધો કલ્પ રાત થાય છે. આ સમયે જ્યારે કે બાપ આવે છે તો અંધારું છે. સવાર થવાનો પહેલો પહેર છે. સવાર થઈ રહી છે. બાકો જાણે છે. અત્યારે બાપ કહે છે, મીઠા મીઠા બાકો, યાદની યાત્રામાં થાકી નહીં જતા. જેમ જિસ્માની શારીરિક યાત્રા થાય છે, આગળ તો પગપાળા જતા હતા, ચાલતા ચાલતા જતા હતા, ખૂબ ધીરે ધીરે, વચ્ચે વચ્ચે મંજિલ બનતી રહેતી હતી. ખબર રહે છે અમારે ફલાણી મંજિલ પર રોકાવાનું છે, આ જગ્યાએ રોકાવાનું છે. આગળ ખૂબ શ્રદ્ધાથી ચાલતા જતા હતા. એમાં ખૂબ મહેનત છે. હવે આ તો ખૂબ સહજ છે. આને કહેવામાં આવે છે સહજ યાદ કે યોગ. માત્ર બાપને યાદ કરવાના છે. થાકવાનો મતલબ જ છે દેહ અભિમાની બનવું. આમાં કોઈ શક નથી. માયાના વિઘ્ન પડશે, પરંતુ આમાં થાકી નથી જવાનું. થાકી જવાથી દેહ અભિમાન આવી જાય છે. બાપ કહે છે, બાકો, શરીર નિર્વાહના માટે કામ તો કરવાનું છે. એના માટે છુટ્ટી છે. 8 કલાક શરીર નિર્વાહ, 8 કલાક આરામ, બાકી 8 કલાક આમાં આપો. અત્યારે તો પૂરા 8 કલાક કોઈ આપતું નથી. અંતમાં 8 કલાક સુધી રહેશે. ચાર્ટને વધારતા રહો. અહીંયા જ્યારે આવીને બેસો છો તો યાદ અપાવવામાં આવે છે, જેને તમે નિષ્ઠા કહો છો. બાબાની યાદમાં આવીને બેસો છો. એનો મતલબ આ નથી કે માત્ર અહીંયા આવીને યાદમાં બેસવાનું છે. એવા ઘણા છે, સમજે છે 5-10 મિનિટ યોગ કરીને ઉઠીએ. પરંતુ બાપ તો કહે છે, કામકાજ ધંધા ધોરીને કરો. ક્યાંય આવો જાઓ છો તો પણ તમે યોગમાં રહો. ક્યાંય ગંગા સ્નાન વગેરે કરવા જાઓ છો
જાય છે તો રામ રામ જપે છે ને. અહીંયા તમારે કંઈ પણ સિમરણ કરવાનું નથી, જપવાનું નથી, માત્ર બાપને યાદ કરવાના છે. આ બાળકો સાથે જ વાત કરી રહ્યા છે. તમારું કલ્યાણ જ છે યાદની યાત્રામાં. આમાં થાકવાનું નથી. આમાં તોફાન ઘણા આવશે. તોફાન કોઈ માટી વગેરેના નથી. માયાના તોફાન આવવાથી બુદ્ધિનો યોગ તૂટી જાય છે. પછી દેહ અભિમાનમાં આવવાથી ધંધા ધૂરી બાકો યાદ આવી જાય છે. બાપ કહે છે અત્યારે તો આ ધંધાધોરી બધું જ ખલાસ થઈ જવાનું છે. તમારા બાળકો વારિસ બનવાના જ નથી. બધું ખતમ થઈ જવાનું છે. અત્યારે તો વારસ બેહદના બાપ ઊભા છે, એને વારસ બનાવો. હદનો વર્ષો મુર્દાબાદ થવાનો છે. સાહુકાર લોકો સમજે છે આ બાળક મોટું થશે, લગ્ન કરશે, પછી આ થશે. બાપ કહે છે અત્યારે એટલો ટાઈમ નથી, એટલે દુનિયાથી બિલકુલ મોહ હટાવી દો. આ તો કબ્રસ્તાન છે. ધંધાધોરી બાકો વગેરેના ચિંતનમાં મરશે તો મફત પોતાની બરબાદી કરી દેશે. શિવ બાબાને યાદ કરશે તો આબાદી ઘણી થશે. દેહ અભિમાનમાં આવવાથી બરબાદી થાય છે. દેહી અભિમાની બનવામાં આબાદી થાય છે. જેટલા યાદ કરશો એટલું ભવિષ્ય 21 જન્મ વારસો મેળવશો. યાદ નહીં કરશો તો ખૂબ નુકસાન થઈ જશે. તે પછી કલ્પાંતરના માટે થઈ જશે. આટલી મોટી ખોટની વાત છે. ખ્યાલ કરવો જોઈએ અમે પૂરો વારસો કેવી રીતે લઈએ. ધનની પણ ખૂબ લાલચ નહીં રાખવી જોઈએ. ટુ મચમાં નહીં જવું જોઈએ, અતિમાં નહીં જવું જોઈએ. કોઈ દેવાળુમાં રહે છે તો ખૂબ ચિંતા થઈ જાય છે. શિવ બાબાને બિલકુલ ભૂલી જાય છે. પછી દોષ રાખે છે કે જ્ઞાનમાં આવ્યા છીએ ત્યારે દેવાળું મર્યું છે, બીમાર થઈ ગયા છીએ. આ ક્યારેય નહીં સમજવું જોઈએ. બીમારી વગેરે થાય છે આ તો કર્મ ભોગ છે. સારું છે, વિકર્મ વિનાશ થઈ જશે. ધર્મરાજના દંડા ખાવાથી તો બીમારી સારી છે ને. કર્મભોગ ચૂકતું કરવાનો છે. આ તો મહારોગી શરીર છે. કેટલી સંભાળ કરવામાં આવે છે. ચાલતા ચાલતા ઊભા રહી જાય છે, હાર્ટ ફેલ થઈ જાય છે. એવી જૂની દુનિયાને તો બુદ્ધિથી એકદમ ભૂલી જવી જોઈએ. બાળકો જુએ છે બાપ નવું ઘર બનાવે છે તો જૂનાથી એકદમ દિલ હટી જાય છે. કહે છે બાબા જલ્દીથી મકાન બનાવો. જૂના મકાનમાં તકલીફ ખૂબ છે. તમે પણ જાણો છો આ જૂની દુનિયા તો ખૂબ ગંદી છે. તમારું આ છે બેહદનો સંન્યાસ. તે સંન્યાસ કરે છે ઘરબારનો. એને હદનો સંન્યાસ કહેવામાં આવે છે. તમે સંન્યાસ કરો છો વિકારોનો. બાપ કહે છે દેહ સહિત દેહના જે પણ તમારા સંબંધ છે બધાને તોડી મામેકમ યાદ કરો. આ દુનિયા જે આ આંખોથી જુઓ છો એને ભૂલી જાઓ. અત્યારે તમારી બુદ્ધિ જાણે છે અમે સ્વર્ગની રાજધાનીના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તે બધું કબ્રિસ્તાન થઈ જવાનું છે. એનાથી પ્યાર નથી રાખવાનો. આજકાલ મનુષ્યોની પાસે પૈસા ખૂબ છે,
તો વિકાર પણ તેજ થઈ ગયા છે. કામ વિકાર કેટલો તેજ છે, કામ વગર રહી નથી શકતા. 4-5 વર્ષ પવિત્ર રહી પછી લખે છે, બાબા આજે આને ભૂત લાગ્યું, કાળું મોઢું કરી દીધું, કેટલા ધક્કા ખાધા, એકદમ 5 માળથી નીચે પડ્યા. પહેલો છે દેહ અભિમાન. ઉપરથી પડ્યા, ઠક, પૂર્જા થઈ ગયા, ખલાસ. હાડકા બિલકુલ જ તૂટી જાય છે. પછી પુરુષાર્થ કરવામાં ટાઈમ લાગે છે. આ છે સૌથી મોટી ચોટ, ઘાવ. એટલે બાબા કહે છે, કામ મહાશત્રુ છે. વિકારને જ પતિતપણું કહેવામાં આવે છે. કહે છે, બાબા અમને પતિતથી પાવન બનાવો. ભારતમાં જ સંપૂર્ણ નિર્વિકારી હતા ને, ભારત જ નિર્વિકારી હતું. હવે ભારત વિકારી છે. સંપૂર્ણ નિર્વિકારી સૂર્યવંશીને કહેશે. ભલે રામચંદ્રના રાજ્યમાં પણ વિકારની વાત નથી રહેતી, પરંતુ કળા તો ઓછી થઈ જાય છે. 1250 વર્ષ ઓછા થઈ ગયા તો તે દુનિયાની તાકાત તો ઓછી થઈ ગઈ ને. એટલે એને સતો પ્રધાન, સતયુગને સતો પ્રધાન અને પછી ત્રેતાને સતો કહેવામાં આવે છે. તમે ઈચ્છો છો અમે મમ્મા બાબાને ફોલો કરી સૂર્યવંશી મહારાજા મહારાણી બનીએ. આમાં તકલીફ કે ખર્ચા વગેરેની તો વાત જ નથી. આમાં મુખથી કંઈ બોલવાનું પણ નથી, માત્ર યાદ કરવાનું છે. આને જ સહજ યોગ કહેવામાં આવે છે. આમાં ખૂબ મહેનત જોઈએ. બાબાની આગળ તો બધા મહારથી છે. આમાં યોગ પૂરો જોઈએ ત્યારે કંઈક તીર લાગે. યોગ બળ છે ને, યોગની ખૂબ કમી છે. વિઘ્ન પણ યોગમાં ખૂબ પડે છે. બેહદના બાપ મીઠા મીઠા બાકોને બેસી સમજાવે છે, બાકો બાપથી કે ભણવાથી ક્યારેય રીસાવાનું નથી. રીસાશો તો 21 જન્મની તકદીરથી રીસાશો. મોટા મોટા સારા બાકો પણ રીસાઈ જાય છે. નશો ચડી જાય છે દેહ અભિમાનનો. મેં આટલાઓને સમજાવ્યું છે, દેહ અહંકાર આવવાથી નીચે પડે છે. આમાં અહંકાર નહીં આવવો જોઈએ. શિવ બાબાને કોઈ અહંકાર છે? કેટલા નિરંકારી છે અને છે કેટલી મોટી ઓથોરિટી. કહે પણ છે, હું સાધારણ તનમાં સાધારણ ઘરમાં આવું છું, સાહુકારના ઘરમાં થોડી આવું છું. તો હવે બાકોને જાગવાનું છે. બાબા યુક્તિઓ તો ખૂબ સારી બતાવતા રહે છે. તમને તમારા બાકોની જ વાર છે. ડ્રામા અનુસાર હજુ અવસ્થાઓ જોર નથી ભરાયેલી. એ અવસ્થા એટલી સ્ટ્રોંગ નથી થઈ. ભલે આગળ જોર ભરાશે, તાકાત આવશે. અમે ગવર્મેન્ટને ખબર કરીએ છીએ કે આટલા વર્ષોમાં સ્વર્ગની સ્થાપના થઈ જશે. આ સમાચાર પત્રમાં, ન્યૂઝપેપર વગેરેમાં મનુષ્ય વાંચશે તો આવીને તમને પૂછશે. થોડા વર્ષની અંદર સ્થાપના થશે તો વિનાશ પણ જરૂર થશે. અનેક આવશે. આ પ્રોપર્ટી વગેરે થોડા સમયના માટે છે. આ પ્રોપર્ટીને તમે કોઈ પ્રોપર્ટી થોડી સમજો છો. તમે જાણો છો આ તો થોડા સમયના માટે છે, થોડા દિવસ માટે છે.
આ મકાન વગેરે રહેવા માટે નથી બનાવ્યા, કારણ કે મધુબનમાં ઘણા બાળકો આવે છે રિફ્રેશ થવાના માટે. હેડ ઓફિસ મધુબન છે. આજે તમે શું કરો છો, કાલે શું કરશો? અહીંયા તપસ્યા કરો છો, પછી દિલ્હી, વૃંદાવન વગેરેમાં જઈને રાજ્ય કરશો. અમારું યાદગાર કેવું ઊભું છે, આ સારી રીતે બતાવવાનું છે. જે કામ અમે અત્યારે કરી રહ્યા છીએ 5000 વર્ષ પહેલા પણ કર્યું હતું. પહેલા શિવ બાબાના મંદિર બનાવે છે, બાકી દેલવાડા મંદિર વગેરે તો પછીથી બને છે. બુદ્ધિથી કામ લેવાનું હોય છે. દેલવાડા મંદિરનો પણ હિસાબ કાઢવામાં આવે તો નીકળી શકે છે. પૂરું અમારું યાદગાર છે. તમે જાણો છો આ સ્થાપનાનું યાદગાર છે. તમે મીઠા મીઠા બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ. આ બધી સર્વિસ વધારવાની યુક્તિઓ કાઢવાની છે. રામ ગયો, રાવણ ગયો, જેનો ખૂબ મોટો પરિવાર છે. રાવણનો જુઓ કેટલો મોટો પરિવાર છે. રામનો કેટલો નાનો પરિવાર છે. ગાયન તો સાચું છે, પરંતુ કોઈ સમજી નથી શકતા. બાપ બેસીને સમજાવે છે તો પણ નિશ્ચય નથી બેસતો. શરીર નિર્વાહ અર્થ પણ કર્મ તમારે જરૂર કરવાનું છે. હા, જે સર્વિસેબલ બાળકો છે પાંડવ, એ તો ગવર્મેન્ટથી પાલના લઈ શકે છે. એમની સારી બધી સંભાળ અમારે કરવી પડે. અવસ્થા બાળકોની એવી હોવી જોઈએ. બાબાની યાદમાં આ દુનિયાને નું બધું જ ભૂલાવાનું છે. બાબાની યાદમાં રહો અને દુનિયાનું બધું ભૂલી જાઓ. યાદની યાત્રામાં જે પાક્કા અને મસ્ત રહેશે એમની અવસ્થા પણ ખૂબ મજબૂત હશે. જેમ કે શિવ બાબાની યાદમાં રહી તમે શરીર છોડો છો. સંન્યાસી બ્રહ્મની યાદમાં શરીર છોડે છે તો પણ વાયુમંડળમાં બિલકુલ સન્નાટો થઈ જાય છે. એકદમ શાંતિ થઈ જાય છે. બાબાને અનુભવ છે. મનુષ્ય મરે છે તો ઘરમાં સન્નાટો થઈ જાય છે ને, એકદમ શાંતિ થઈ જાય છે. આમાં પણ એવું થાય છે. પાછળથી જેમ કે બધું ભૂલાઈ જાય છે. હવે અમારે પાછા ઘરે જવાનું છે. દેહ અભિમાન છૂટતું જાય છે. પાછળથી શરીર ખુશીથી છોડવું જોઈએ. હર્ષિત મુખ, બસ અમે ક્યાં જઈ રહ્યા છીએ એવી અવસ્થા જ્યારે હશે ત્યારે વિજય માળામાં પરોવાના લાયક બનશો. તમારામાં શાંતિની કરંટ છે, પાવર છે. કોઈ પણ આવે છે તો કહે છે અહીંયા શાંતિ ખૂબ છે. આ છે રિયલ શાંતિ, સાચી શાંતિ. આત્મા શરીરથી ડિટેચ, ન્યારી થઈ જાય છે. તમે જાણો છો અમે આત્મા શાંત સ્વરૂપ છીએ. અમે પોતાના સ્વધર્મમાં બેસી જઈએ છીએ. કર્મના વગર તો કોઈ મનુષ્ય રહી નથી શકતા. તે લોકો હઠયોગથી શું નથી કરતા. તમે અત્યારે સમજો છો અમારો સ્વધર્મ જ શાંતિ છે. અહીંયા અમે આવ્યા છીએ પાઠ ભજવવા. હવે પાછા ઘરે જવાનું છે. બાપ કહે છે મને યાદ કરો અને ઘરને પણ યાદ કરો. બાપને યાદ કરવાથી વારસો મળશે. બાપ કહે છે મને પણ ઘરમાં યાદ કરો. અહીંયા તો હું ટેમ્પરરી આવું છું, થોડા સમય માટે આવું છું. તમારી બુદ્ધિ શાંતિધામમાં ટકવી જોઈએ, બાબાની યાદમાં.
ઘરનો પણ વારસો લેવાનો છે ને. તે છે આત્માઓનું ઘર. આ છે જીવાત્માઓનું ઘર. પોતાના ઘરને પણ નહીં ભૂલો, બાપને પણ નહીં ભૂલો. બાપને યાદ કરવાથી જ પવિત્ર બની ઘરે ચાલી જશો. જ્ઞાનને ધારણ કરવાથી પછી રાજાઈ કરવા આવશે નવી દુનિયામાં. જેટલું થઈ શકે બીજાને રસ્તો બતાવતા જાઓ. ઓલવેઝ સી ફાધર. હંમેશા બાપને જુઓ. તમે જાણો છો બાપે શું કર્યું? બધું માતાઓને આપી દીધું. એમણે જ ડાયરેક્શન આપ્યું. એ સલાહ, એ ડાયરેક્શન શિવ બાબાએ આપ્યું કે બધું માતાઓની સેવામાં લગાવો. એકને જોઈ બીજાએ પણ ફોલો કર્યું, એને અનુસર્યા, સ્વાહા થઈ ગયા. પરંતુ પછી જ્યારે ટકી પણ શકે ને, ડ્રામા અનુસાર ભઠ્ઠી પણ બનવાની હતી. પાકિસ્તાન હિન્દુસ્તાન થયું. તમારી ભઠ્ઠી પહેલા શરૂ થઈ પાકિસ્તાનમાં. તમે નદીને ક્રોસ કરી. શાસ્ત્રોમાં તો કઈ કઈ વાતો લખી દીધી છે. પ્રેક્ટિકલમાં તો અત્યારે તમે સાંભળો છો ને, પછી કલ્પ બાદ તમે જ સાંભળશો. હવે બાપ કહે છે હિયર નો એવેલ. ખરાબ નહીં સાંભળો. ધંધો વગેરે ભલે કરો, પરંતુ હિયર નો ઇવેલ. બાપ કહે છે દરેક વાતમાં શ્રીમત લો. બાબા, આ હાલતમાં અમે શું કરીએ? તો બાબા બધું બતાવી દેશે. કોઈ પણ વાત પૂછવી હોય તો તમે બાબાની પાસે આવો. તમે ડરો કેમ છો? કદમ કદમ પર પૂછવાનું છે. શ્રીમત પર ચાલવાથી કદમ કદમમાં પદમ છે. તમારો સેકન્ડ બાય સેકન્ડ જે પાસ થાય છે, વીતે છે, એમાં પદમ છે. તો કેટલી કમાઈ થઈ રહી છે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે વિજય માળામાં પરોવાના માટે આ શરીરથી ડિટેચ એટલે કે ન્યારા થવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. દેહ અભિમાનને છોડતા જવાનું છે. આ દુનિયાને બુદ્ધિથી ભૂલવાની છે. બીજું, ટુ મચ અતિ ધનની લાલચમાં નથી જવાનું. બાપની યાદના સિવાય બીજું કોઈ ચિંતન ન રહે. ક્યારેય પણ બાપથી કે ભણતરથી રીસાવાનું નથી. આજનું વરદાન. માલિકપણાની સ્મૃતિ દ્વારા હાઈએસ્ટ ઓથોરિટીની સર્વોચ્ચ સત્તાનો અનુભવ કરવા વાળા કમ્બાઇન્ડ સ્વરૂપધારી ભવ. પહેલા પોતાના શરીર અને આત્માના કમ્બાઇન્ડ રૂપને સ્મૃતિમાં રાખો. બંને એટેચ છે, ભેગા છે. ને યાદ રાખો, શરીર રચના છે, આત્મા રચતા છે. એનાથી માલિકપણું સ્વતઃ સ્મૃતિમાં રહેશે. માલિકપણાની સ્મૃતિથી સ્વયંને હાઈએસ્ટ ઓથોરિટી સર્વોચ્ચ સત્તા અનુભવ કરશો. શરીરને ચલાવવા વાળા હશો. બીજું, બાપ અને બાળક, શિવ અને શક્તિ એના કમ્બાઇન્ડ સ્વરૂપની સ્મૃતિથી માયાના વિઘ્નોને ઓથોરિટીથી પાર કરી લેશો. સ્લોગન છે વિસ્તારને સેકન્ડમાં સમાવીને જ્ઞાનના સારનો અનુભવ કરો અને કરાવો. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. પાપ કટેશ્વર કે પાપ હરણી ત્યારે બની શકો છો જ્યારે યાદ જ્વાળા સ્વરૂપ હશે.
આ યાદ દ્વારા અનેક આત્માઓની નિર્બળતા દૂર થશે. એના માટે દર સેકન્ડ, દર શ્વાસ બાપ અને આપ કમ્બાઇન્ડ થઈને રહો, સાથે રહો. કોઈ પણ સમયે સાધારણ યાદ ન હોય, સ્નેહ અને શક્તિ બંને રૂપ કમ્બાઇન્ડ હોય. ઓમ શાંતિ.